નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। માણેકબાગ, શ્રેયસ ટેકરા અને આંબાવાડીમાં આતંક જોવા મળ્યો છે। રસ્તા પર પાર્ક કરેલા 26 વાહનોના ટાયર ફાડી નાખ્યા। છરાથી બે શખ્સોએ અનેક વાહનોને નુકસાન પણ પહોંચાડ્યું। આરોપીઓ સીસીટીવીમાં કેદ થયા છે અને 30મી જુલાઈની રાત્રે આ બનાવ બન્યો હતો। બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। બે શખ્સ ટાયર ફાટતા હોવાનું સામે આવ્યું છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હવે તપાસ હાથ ધરી છે કે આખરે કોણ છે આ શખ્સો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી। જી ઋત્વિજ, પોશ વિસ્તારમાં આતંક જોવા મળ્યો છે અસામાજિક તત્વોનો। ચોક્કસથી સંધ્યા, આજે બનાવ છે તે 30મી જુલાઈએ રાતનો બનાવ હોવાનું સામે આવ્યું છે। જે બે શખ્સો હતા તેમણે લગભગ 26-25 થી વધારે વાહનો છે તેમાં નુકસાન પહોંચાડ્યું હતું અને રસ્તા ઉપર જે વાહનો પાર્ક કર્યા હતા તે તમામ વાહનોના ટાયરો તેઓએ છરીથી કાપી નાખ્યા હતા। માણેકબાગ, શ્રેયસ ટેકરા, આંબાવાડી વિસ્તારનો આ બનાવ છે। સમગ્ર ઘટના છે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે, એટલે આ મામલે હાલમાં પોલીસ દ્વારા જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। પરંતુ ખૂબ જ ગંભીર બનાવ કહી શકાય કે એક સાથે આટલા બધા વાહનોને નુકસાન પહોંચાડવું અને એક જ એમાંથી જે છરીથી તેઓએ જે ટાયરને નુકસાન પહોંચાડ્યું છે એ ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય। જ્યારે આરોપી પકડાશે ત્યારે હકીકત જાણી શકાશે કે આખરે એવું તો શું કારણ હતું કે માત્ર તેઓએ જે ટાયર છે તેને જ નુકસાન પહોંચાડ્યું છે। હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। જી, આપનો આભાર। જૂનાગઢમાં જૂના બંદૂકમાં યુવાન ઉપર હુમલો થયો છે। માર્કેટિંગ યાર્ડ પાસે બની છે ઘટના। બે શખ્સ દ્વારા યુવાન ઉપર હુમલો કરાયો છે। 2 કિલોનો તોલો માથામાં મારતા યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે। રાકેશ સોલંકી નામના યુવકે નોંધાવી છે ફરિયાદ અને સુરેશભાઈ અને ધવલ મકવાણા સામે પણ ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો દ્રશ્યમાં જોઈ શકો છો કે સામાન્ય બોલાચાલી કઈ રીતે હુમલામાં પરિણમે છે અને ત્યારબાદ શખ્સને ઈજા પણ પહોંચી છે। માથાના ભાગે ઈજા પહોંચી છે। સામાન્ય બોલાચાલી લોહી લુહાણ મારામારીમાં પરિણમી હતી। તો માથામાં બોથડ પદાર્થ મારી અને ઘાયલ કરવામાં આવ્યો હતો શખ્સને। આસપાસ પણ કેટલાક લોકો બેઠા છે અને તેઓને ત્યારે તો કંઈ ખબર ન પડી, પરંતુ જેવો જ શખ્સ ઢળી પડ્યો તેઓએ તેને ઊભો કરી અને હોસ્પિટલ પહોંચાડ્યો। દાદરાનગર હવેલીની સેલવાસની સરકારી સ્કૂલમાં છરીબાજી। ઝંડા ચોકની સરકારી શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડામાં છરી ઉછળી છે। ધોરણ 9ના એક વિદ્યાર્થીએ ધોરણ 11ના 5 વિદ્યાર્થીઓ પર છરી વડે હુમલો કર્યો છે। છરીથી હુમલામાં 5 વિદ્યાર્થીઓને ઈજા થઈ છે। શાળાના પરિસરમાં જ બનેલી ઘટનાના કારણે દોડધામ મચી ગઈ। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર અપાઈ છે અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બબાલનું કારણ અકબંધ છે। क्या मालूम सर, वहाँ पे खड़े थे तो इधर लग गया था ना कान में। इधर अंदर है सर। सब कैसे हुआ? 4-5 लोग को चाकू क्यों लगाया था? सर क्या मालूम चक्कू लगा कि क्या लगा है। उधर तो हम लोग खड़े थे, छुट्टी गए थे, सब अंदर है सर। દ્વારકાની રાવલ નગરપાલિકા પ્રમુખના પુત્રએ પત્નીને છરીના ઘા ઝીંક્યા છે। રાણાભાઈ જમોડે પોતાની પત્નીને ઝીંક્યા છે છરીના ઘા। પત્ની લક્ષ્મીબેન ગંભીર રીતે ઘાયલ થયા છે। હુમલો કરવા પાછળનું કારણ અકબંધ છે અને પોલીસે રાણા જમોડ વિરુદ્ધ ફરિયાદ નોંધી રાણા જમોડની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે। તેમાં એક મહિલાને એમના જ પતિ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે એના ઉપર હુમલો કરવામાં આવેલો હતો। જીવલેણ હુમલો કરવામાં આવેલો હતો। ભોગ બનનાર જે છે તેમના પત્ની, તેમનું નામ છે લક્ષ્મીબેન રાણાભાઈ જમોડ અને તેમના ઉપર હુમલો કરનાર તેમના પતિ જ રાણાભાઈ રામસિંહભાઈ જમોડ। આ બાબતે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થયેલી છે। ફરિયાદ દાખલ થતા તુરંત જ આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે, તેમજ આગળની તપાસ કલ્યાણપુર પોલીસ સ્ટેશન પીઆઈ ટીસી પટેલ નાઓ ચલાવી રહ્યા છે।
ખેડામાં મહેમદાવાદના રુદન ગામના તળાવમાં 50 જેટલા કપિરાજો ફસાયા હોવાનું સામે આવ્યું છે. 5 દિવસ પહેલા મહેમદાવાદમાં 9 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો અને જેના કારણે ડાકનિયા તળાવની અંદર આવેલ ઝાડીઓમાં 50 કપિરાજ ફસાઈ ગયા હતા. તો ગામના સરપંચ તેમજ સ્થાનિકો દ્વારા આ કપિરાજોને બહાર કાઢવા માટે પ્રયત્ન કરાયો. વાંસના લાકડાની નિસરણી બનાવીને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો અને જેમાં તમામ કપિરાજને બહાર કાઢવામાં સફળતા મળી છે. આ ગ્રામ પંચાયત રુદનનું ડાકણે તળાવ છે. તેમાં 25 તારીખના રોજ જે ભારે વરસાદ થયો 9 ઇંચ જેટલો, એમાં રાત્રે 50 જેટલા વાનરો ફસાઈ ગયેલા. આજ રોજ તારીખ 28 તારીખની રોજ અમને ખ્યાલ આવ્યો કે અંદર વાનરો ફસાયેલા છે. તો ગામના મુસ્લિમ મિત્રો તેમજ આજુબાજુના સ્થાનિક યુવાનો દ્વારા તારીખ 30ના રોજ અમે અભિયાન ચલાવ્યું. એના અંતર્ગત વાંસની એક સીડી બનાવી અને તેમાંથી 35 જેટલા વાનરો હાલ બહાર કાઢ્યા છે. સુરતના ઉમરા વિસ્તારમાં ભારે હૃદય વાળી ઘટના બની છે. હૃદય દ્રાવક આ ઘટના બની છે, જે જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં રહેતા શિક્ષક અલ્પેશે 2 પુત્ર સાથે સામૂહિક આપઘાત કર્યો હતો. 2 વર્ષના બાળકને અને 8 વર્ષના બાળકને ઝેર આપી દીધું અને આ બંને બાળક બેડ પર મૃત હાલતમાં મળી આવ્યા, જ્યારે કે શિક્ષક ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. જેમાં તપાસ દરમિયાન આપઘાત પાછળનું કારણ શિક્ષકની પત્ની હોવાનું સામે આવ્યું છે. પત્નીના અફેરથી ત્રાસી અને પતિએ કૃત્ય કર્યું છે. તો તપાસ દરમિયાન પોલીસે મોબાઈલ માં ચેટ મળી આવી છે, વિડીયો પણ મળી આવ્યા, તેમજ એક સુસાઇડ નોટ મળી આવી છે. પતિના અફેરથી પતિ કંટાળી ગયો હતો અને અનેકવાર તેની પત્નીને સમજાવ્યા છતાં કોઈ રસ્તો ન નીકળતો હતો. આખરે તેણે પોતાના બંને બાળકોને ઝેર આપી પોતે પણ આપઘાત કરી લીધો. પત્ની ફાલ્ગુનીના અફેર બાબતે પોલીસને ડાયરી પણ મળી આવી છે. પતિ અલ્પેશ છેલ્લા 3 મહિનાથી પત્નીના અફેર બાબતે ડાયરીમાં લખતો હતો. ઉલ્લેખનીય છે કે પતિ પત્નીના 10 વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા અને આ પુરાવાના આધારે પોલીસે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી શકે છે. હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે. 4 અને 5 ઓગસ્ટના રોજ માછીમારો દરિયો ન ખેડે તે પ્રકારની સૂચના. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. ઓગસ્ટ મહિનામાં વરસાદની સ્થિતિ સામાન્ય રહેશે. आज का जो फोरकास्ट है 1 तारीख से लेकर 1 अगस्त से लेकर 7 अगस्त तक कोई भारी वर्षा की संभावना का पूर्वानुमान नहीं दिया गया है, लेकिन जो अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा राज्यों में. और जो फिशरमैन वार्निंग है इसमें हमारा 4 अगस्त और 5 अगस्त के लिए दिया गया है. स्क्वाली वेदर के साथ 40 to 50 किलोमीटर प्रति घंटा जो हवा का गति रहेगा, उसमें गास्टिंग रहेगा 60 किलोमीटर प्रति घंटा में गास्टिंग विंड स्पीड रहेगा. और अहमदाबाद और आसपास क्षेत्रों के लिए आज हल्का से मध्यम बरसात का पूर्वानुमान है. સરદાર સરોવરની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમની સપાટી 133.2 મીટરે પહોંચી છે અને ડેમની સપાટી વધતા ભરૂચમાં અપાયું છે એલર્ટ. બપોરે 3 વાગે ડેમના 23 દરવાજા ખોલવામાં આવશે. ઉપરવાસમાંથી 4,74,000 ક્યુસેક પાણીની આવક થશે. દર કલાકે ડેમની સપાટીમાં 15 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમ 81.37% ભરાયો છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવા પર ભરૂચ કલેક્ટરે પત્ર લખ્યો છે. ભરૂચમાં નદીકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને જરૂર પડે તે રીતે સ્થળાંતર કરવા માટે તંત્રને અપીલ કરી છે. માછીમારોને નર્મદા નદીમાં જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે અને નર્મદા ડેમમાંથી 4,36,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. નર્મદા નદીમાં જળસ્તર વધવાની શક્યતાને લઈને એલર્ટ જાહેર કર્યું છે અને હાલ નર્મદા ડેમની સપાટી 133 મીટર પર પહોંચી છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષની જલ્દી થઈ શકે છે જાહેરાત. સંસદ ભવનમાં ભાજપની મહત્વની બેઠક. BL સંતોષ, ભૂપેન્દ્ર યાદવ બેઠકમાં હાજર. પિયુષ ગોયલ સાથે સંગઠન મુદ્દે આ બેઠક છે અને બેઠકમાં ચર્ચા પણ થઈ રહી છે. તો ઘણા સમયથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ કોણ તેને લઈને અટકળો ચાલતી હતી, અનેક નામો પણ ચાલતા હતા, પરંતુ હવે કદાચ એ જે ઇંતજારી છે તેનો અંત આવી શકે છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી. જી ગૌતમ, જેનો ઇંતજાર હતો એ નામ પણ હવે ટૂંક સમયમાં સામે આવી શકે છે.
જી બિલકુલ, થોડા દિવસોની અંદર આગામી પ્રદેશ પ્રમુખ અંતર્ગતની જાહેરાત થાય તે પ્રકારના એંધાણ મળી રહ્યા છે. મહત્વનું એ છે કે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય જે ભારતીય જનતા પાર્ટી છે તેના દ્વારા જે સંગઠન પર્વ ચાલી રહ્યું છે, સંગઠન પર્વ અનુસંધાને અનેક રાજ્યો જે છે તેના પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરી દેવામાં આવી છે. પરંતુ ગુજરાતના ક્યારે, ઉત્તર પ્રદેશના ક્યારે તે અંતર્ગતની અનેક મહામંથન જે છે તે ચાલતું હતું, પરંતુ તે હવે સસ્પેન્સનો અંત આવે તે પ્રકારે લાગી રહ્યું છે. કારણ કે સંગઠન મહામંત્રી BL સંતોષ જે છે તે સંસદ ભવન ખાતે પહોંચ્યા છે, જ્યાં ભૂપેન્દ્ર યાદવ કે જે ગુજરાતના પ્રદેશ પ્રમુખના નિરીક્ષક છે અને પિયુષ ગોયલ જે છે તે પણ ઉત્તર પ્રદેશના નિરીક્ષક છે, તેમની સાથે આ સંગઠન મામલે બેઠક થઈ હોવાની બાબતો જે છે તે સામે આવી રહી છે. એટલે કે હવે આ સસ્પેન્સનો આતુરતાપૂર્વક અંત આવે તે પ્રકારે લાગી રહ્યું છે અને ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ તરીકે મળી શકે છે તે પ્રકારની વાત સામે આવી રહી છે. મહત્વનું સાથે તે છે કે છેલ્લા કેટલાય સમયથી ચાલતું હતું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ક્યારે આવશે, કોણ બનશે તે અંતર્ગતની અનેક અટકળો ચાલતી હતી. પરંતુ ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાત ક્યારે આવશે અને ત્યારબાદ તે ક્યારે સેન્સ પ્રક્રિયા યોજાશે આ પ્રકારની અનેક અટકળો ચાલતી હતી. પરંતુ તે વચ્ચે આ એક મહત્વના સમાચાર કહી શકાય કે તેઓની એક મહત્વની બેઠક ચાલી રહી છે. બેઠકની અંદર હવે આ સસ્પેન્સનો અંત આવી શકે છે અને જેમ ઉત્તર પ્રદેશને પણ નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે, તેમ ગુજરાતને પણ નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. મહત્વનું એ છે કે કુકડું ગૂંચવાયેલું હતું કે ક્યારે અને કોણ પ્રદેશ પ્રમુખ બનશે, પરંતુ તે હવે સસ્પેન્સનો અંત આવે તેવું લાગી રહ્યું છે. જી, આપનો આભાર. રસન સવાઈ માધોપુર જિલ્લાના સુરવાલ ડેમનું પાણી ઓવરફ્લો થઈને ઘણા ગામોમાં પ્રવેશી રહ્યું છે. ડેમનું પાણી રાયઠા કાલા ગામ સુધી પહોંચી ગયું છે અને આવી સ્થિતિમાં ગામની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી છે. ગામ ચારે બાજુથી પાણીથી ઘેરાયેલું છે અને ગામના ઘણા ઘરમાં પાણી ઘૂસી ગયું છે. આવી સ્થિતિમાં ગ્રામજનોને મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. રાજસ્થાનમાં સતત વરસાદના કારણે નદી અને નાળા પૂરજોશમાં છલકાઈ રહ્યા છે. સવાઈ માધોપુર જિલ્લામાં વહેતી મોરેલ નદી હવે તેનું વિકરાળ સ્વરૂપ બતાવવા લાગી છે. મોરેલ નદીનું પાણી કોઝવે ઉપર આવી ગયું છે અને બાટવાડા પોલીસે કોઝવે પર વાહન વ્યવહાર બંધ કરી દીધો. નાના વાહનોની અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ મોટા વાહનો હજુ પણ જીવ જોખમમાં મૂકીને કોઝવે પાર કરી રહ્યા છે. મોરેલ નદીના કોઝવે પર પાણી આવવાના કારણે સવાઈ માધોપુર ગંગાપુરનો જે રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના સવાઈ માધોપુર સહિત જયપુર અને ટોંક જિલ્લામાં પણ ભારે વરસાદ છે, જેના કારણે સવાઈ માધોપુરનો ધીલ ડેમ છલકાયો છે. ધીલ ડેમ ઓવરફ્લો થવાના કારણે ધીલ નદી પૂરમાં છે અને ડેમના નીચલા વિસ્તારમાં આવેલા રઘવંતી અને જટાવતી ગામમાં પાણી ભરાઈ ગયા છે. ધીલ ડેમના નીચલા વિસ્તારના ગામડાઓ પૂરમાં ફસાઈ ગયા છે. માહિતી મળતા જ બચાવ ટીમ પહોંચી ગઈ હતી. પૂરમાં ફસાયેલા ગ્રામજનોને મદદ કરવાનું શરૂ કર્યું, જેમાં ટીમે પૂરના પાણીમાં ફસાયેલા 30 થી 40 ગ્રામજનોને બચાવ્યા. રાજસ્થાનના બુંદી જિલ્લાના દેઈ શહેરમાં ખાલના પુલ પરથી પસાર થતી વખતે એક વૃદ્ધ બાઇક સવાર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો. નજીકમાં હાજર ગ્રામજનો અને યુવાનોએ દોરડાની મદદથી ડૂબતા વૃદ્ધ બાઇક સવારને પાણીમાંથી બચાવ્યો, તેનો જીવ બચાવ્યો અને ઘટના બાદ ગ્રામજનોએ પણ પુલની ઊંચાઈ વધારવાનો વિરોધ કર્યો. માહિતી મળતા જ નગરપાલિકા દેઈની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને કોઈ અકસ્માત ન થાય તે માટે ટ્રાફિકને અવરોધિત કર્યો. ગુરુવારે ચૂરુમાં પડેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ચૂરુ શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઘણી જગ્યાએ ઘર અને દુકાનમાં પાણી ઘૂસી ગયા છે અને સતત વરસાદના કારણે ઘણા વિસ્તારો સંપૂર્ણપણે ડૂબી ગયા. ઘણા ઘર અને દુકાનમાં પાણી ભરાઈ જવાથી લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો. શહેરના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. વાહન ચાલકોને માર્ગ નક્કી કરવામાં પણ મુશ્કેલી નડી રહી છે, કારણ કે રસ્તો જ દેખાતો નથી. મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના બરવાહમાં પણ નર્મદા નદી છલકાઈ ગઈ છે. બરવાહના નવઘાટ ખેડી ખાતે આવેલું સાંઈ મંદિર ડૂબી ગયું છે અને હવે ફક્ત મંદિરનું શિખર જ દેખાઈ રહ્યું છે. બુધવારે ઓમકારેશ્વર અને ઇન્દ્રાસાગર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, જેના કારણે નર્મદા નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર અલર્ટ મોડ પર છે. નર્મદાનું પાણીનું સ્તર લગભગ 163 મીટર પર પહોંચ્યું છે. પાણી 163.980ના ભયજનક નિશાનથી માત્ર 1 મીટર જ નીચે છે.
ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં ભારે આવક થઈ રહી છે. જો હજુ પણ ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવે તો પાણી ભયજનક નિશાન સુધી પહોંચી શકે. હિમાચલ પ્રદેશના નાલાગઢમાં ચિકાણી નદીમાં 2 ફસાયેલા પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેઓને સહી સલામત બહાર કઢાયા. સ્થાનિક લોકોએ હિંમતભેર બચાવ કામગીરી કરી, જીવના જોખમે આ કામગીરી કરી. વરસાદના કારણે વહેતી નદીમાં ફસાયેલા પ્રવાસીઓને ગ્રામજનોએ દોરડાની મદદથી બહાર કાઢ્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ઉત્તર પ્રદેશના 2 લોકો કામ માટે કંપનીમાં જઈ રહ્યા હતા અને પહાડી વિસ્તારોમાં મુશળધાર વરસાદના કારણે ચિકાણી નદીનો પ્રવાહ વધ્યો હતો. બંને લોકો નદીની વચ્ચે એક ટાપુ પર ફસાઈ ગયા અને લગભગ પોણા કલાક સુધી જીવન અને મરણ વચ્ચે ઝૂલી રહેલા આ કામદારોને આખરે સ્થાનિક ગ્રામજનોના હિંમતવાન બચાવ કામગીરી દ્વારા બચાવી લેવાયા છે. મધ્યપ્રદેશના ભોપાલ સહિત બુંદેલખંડમાં ભારે વરસાદ છે, જેના કારણે બેતવા યમુના નદીઓ છલકાઈ રહી છે. છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદ બાદ લલિતપુર અને ઝાંસીના તમામ મોટા બંધો છલકાઈ ગયા છે. ઝાંસીના ધુકવા ડેમમાંથી, પરીચ્છા ડેમમાંથી, લહચુરા ડેમમાંથી પણ પાણી બેતવા નદીમાં છોડવામાં આવ્યું છે. ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના પૂર પછી બેતવા, યમુના, પહુજ નદીઓ સહિત બુંદેલખંડની તમામ નદીઓના કિનારે આવેલા ગામોમાં ચેતવણી જારી કરાઈ છે. તો બેતવા નદી ભયના નિશાનથી માત્ર 8 મીટર નીચે વહી રહી છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદે વિરામ લીધો છે અને તેમ છતાં બાવળામાં હજુ પણ પાણીનો જમાવડો છે, જેને લઈ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વરસાદી પાણીનો નિકાલ ન થતાં આખરે દિવાલ તોડવાની ફરજ પડી છે અને તંત્રના પાપે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું છે કે પાણી નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે. 1-2 દિવસમાં પાણી ઉતરી જશે. તાત્કાલિક જે આપણે સોલ્યુશન માટે ત્યાં ડિવોટરિંગ પંપ રાખવામાં આવેલા હતા નગરપાલિકા દ્વારા, અને છેલ્લે જ્યારે જરૂર પડી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ જેનું ડિવોટરિંગ પંપ છે એનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો અને ધીમે ધીમે પાણી અત્યારે ઓસરી ગયા છે અને હજી જે કામગીરી બાકી છે, જે જગ્યાએ પાણી ભરેલું છે ત્યાં પણ 1-2 દિવસમાં નીકળી જશે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. શ્રુતિ, જુલાઈમાં મેઘરાજાએ જમાવટ કર્યા બાદ હવે ઓગસ્ટમાં મેઘરાજાનો મૂડ કેવો રહેશે તેની પર સૌની નજર છે. ત્યારે ઓગસ્ટમાં મેઘરાજા આરામ કરશે, ખેડૂતો ખેતીકામ કરી શકે તે માટે મેઘરાજા વિરામ લેશે અને હવે 7 દિવસ વરાપ નીકળશે. 3 આગાહીકારોએ ઓગસ્ટમાં કેવો વરસાદ પડશે તેને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીના મતે ઓગસ્ટમાં કેટલોક સમય વરાપનો રહેશે. 2 થી 15 ઓગસ્ટ સુધી વરસાદ વિરામ લઈ શકે છે. તો હવામાન વિભાગના મતે હાલ 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે. આગાહીકાર અંબાલાલ પટેલના મતે 23 ઓગસ્ટ પછી પર્વત આકારનો મેપ ચડે ત્યાં પડે તેવો વરસાદ પડશે. 22 ઓગસ્ટથી 10-10 ઇંચ વરસાદ પડી શકે. 2 ઓગસ્ટથી લઈ અને 15 ઓગસ્ટ સુધીનો એક વચ્ચે વરસાદનો વિરામ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. अभी एक मानसून ट्रफ है जो श्रीगंगानगर से पास हो रही है. इससे ट्रफ को ध्यान में रखते हुए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आने वाले 7 दिनों में. हालમાં 1, 2, 3 ઓગસ્ટે રાજ્યના ભિન્ન ભાગમાં વરસાદ ઝાપટા પડશે. સાથે 10 ઓગસ્ટમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. 18થી લગભગ 20-22માં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ અદભુત દ્રશ્યો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના છે, જ્યાં ચાલુ સિઝનમાં પહેલીવાર ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ગુરુવારે ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. સવારે 5 દરવાજા ખોલાયા બાદ બપોર બાદ બીજા 5 દરવાજા ખોલવામાં આવ્યા. કુલ 1.36 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. સાથે જ પાવર હાઉસમાંથી 43,755 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે, જ્યારે કેનાલ હેડ પાવર હાઉસમાંથી 14,097 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇનો ધમધમી ઉઠ્યા છે. કુલ મળીને 1,39,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 6 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. પરિણામે રૂલ લેવલ જાળવવા માટે દરવાજા ખોલીને પાણી છોડવાની જરૂરિયાત ઊભી થઈ. નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા વડોદરા, ભરૂચ તથા નર્મદાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી આપવામાં આવી છે. નર્મદા ડેમના દરવાજા ખુલતા નજારો જોઈને પ્રવાસીઓ પણ ખુશખુશાલ જોવા મળ્યા. ચાલુ સિઝનમાં નર્મદા ડેમ 70% જેટલો ભરાઈ ગયો છે. પરિણામે ડેમને વોર્નિંગ સ્ટેજ પર મુકાયો છે. ડેમની જળ સપાટી હાલ 131 મીટરે પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ડેમોમાં પાણીની આવક થઈ છે. મહેસાણાના સતલાસણામાં આવેલા ધરોઈ ડેમમાં પણ પાણીની બમ્પર આવક થઈ રહી છે. ધરોઈની જળ સપાટી 617.96 ફૂટ થઈ ગઈ છે. ડેમમાં પાણીની આવક 1000 ક્યુસેકથી વધુ થઈ રહી છે. ધરોઈ ડેમમાં 84.65% પાણીનો જથ્થો છે, જેથી ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડાયું. સાબરમતી નદીમાં 800 ક્યુસેક પાણી છોડાયું. વરસાદ રોકવાના 5 દિવસ થઈ ગયા, પરંતુ બાવળા પાસેના ચાંગોદર ગામમાં પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યા. અમદાવાદમાં બાળ તસ્કરીના રેકેટનો ખુલાસો થયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસને મળી છે મોટી સફળતા. પોલીસે એક બાળકીને છોડાવી છે. ઔરંગાબાદમાં વેચવા જઈ રહ્યા હતા આરોપી અને દેશભરમાં બાળ તસ્કરીના રેકેટનો થઈ શકે છે પર્દાફાશ. ગુજરાત અને મહારાષ્ટ્રના આરોપી સકંજામાં 2 મહિલા 2 પુરુષની ધરપકડ કરાઈ છે. ગુજરાતના 3 આરોપીઓની ધરપકડ અને બાળકીને દક્ષિણ ભારતમાં વેચવાના હતા. મોટા માથા આ રેકેટમાં સામેલ હોવાની શક્યતા છે. આ કેસમાં સમાધાન કેવલ જગતાપ, બીનલ સોલંકી, ઉષા સોલંકી, જયેશ રાઠોડ નામના આરોપીઓની ધરપકડ કરાઈ છે. વડોદરામાં નશાખોર નબીરાઓની બેફામ રફતાર. વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે અને ચિક્કાર દારૂના નશામાં ધૂત કાર ચાલકે એક્ટિવા સવાર વૃદ્ધને અડફેટે લીધા. હરણી એરપોર્ટ પાસે ગઈકાલ રાત્રે આ બનાવ બન્યો હતો. કાર ચાલક વૃદ્ધને અડફેટે લઈને ભાગ્યો હતો. કાર ચાલક સ્થાનિકોએ પીછો કરી નશેડી કાર ચાલકને પકડ્યો છે અને પીછો કરનાર યુવક પર પણ કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો. તો કારમાં સવાર ચાલક અને તેની બાજુમાં બેઠેલો વ્યક્તિ ચિક્કાર નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ મળી આવ્યા છે. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા અને પોલીસે બંને જે કાર ચાલક છે તેને પકડી પાડ્યા. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ગાડીવાળો એકદમ રફાટ આવ્યો અને પેલા જે દાદા સાઈડમાં જતા હતા એ દાદાને ઉપર આને ગાડી ચડાવી દીધી અને દાદા હવામાં ઉછળીને નીચે પડ્યા. કુદરત સારું છે કે ભાઈ એમને કશું વાગ્યું નહીં. મારા ભાઈબંધને ત્યાં બેસાડી હું ગાડીનો પીછો કરવા ગયો તે એરપોર્ટ સર્કલ પર એને મારા પર ગાડી ચડાવી દીધી અને જે એરપોર્ટના સીસીટીવીમાં દેખાશે અને ત્યાંથી એરપોર્ટથી પણ ત્યાં ગાડી ભાગ્યો. હું પાછું મારું એક્ટિવા લઈને એની પાછળ ભાગ્યો અને અત્યારે અહીંયા વારસે રિંગ રોડ પર એને પકડ્યો અને વારસે રિંગ રોડ પર અહીંયા ખાલી પોલીસને બોલાવીને એમને કોઈ ગાડી દારૂ પીતો એરપોર્ટ આગળથી અથાડતો એક કાકાને ગયડા માણસને આખો ઉડાડી દીધો છે અને ઉડાડતો અહીંયા આવ્યો છે અને એક ભાઈ એનો પીછો કરે છે. એની જિંદગી બચી ગઈ છે પણ એ કાકાનો જીવ બચાયો છે અને આ ભાઈને અહીંયા પકડ્યો છે એના છોકરા દ્વારા. અહીંયા પીધેલા હતા 2 જણા. હા, પીધેલા જ હતા. પંચમહાલમાં તાલિબાની સજા મામલે અટકાયત. શહેરા પોલીસે 10 આરોપીઓની અટકાયત કરી છે. 2 યુવકને ઝાડ સાથે બાંધી મારવામાં આવ્યો હતો અને પ્રેમ સંબંધમાં તાલિબાની સજાનો આ વિડીયો વાયરલ થયો છે. 2 યુવકોને ઝાડ સાથે બાંધીને કેટલાક લોકો લાકડીઓથી ઢોર મારી રહ્યા છે અને 2 યુવતીઓને પણ મારવામાં આવ્યો હતો તેવું દેખાઈ પણ રહ્યું છે. જો કે વિડીયો વાયરલ થતા શહેરા પોલીસે 10 લોકોની અટકાયત કરી છે. વડોદરાના ગંભીરા બ્રિજ પરથી લટકતા ટેન્કરને બહાર કાઢવાની કામગીરી 23 દિવસ બાદ આખરે લટકતા ટેન્કરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. આણંદ કલેક્ટરને ગુજરાત સરકારે ટેન્કરને બહાર કાઢવાની જવાબદારી સોંપી છે અને ટેન્કરને સુરક્ષિત બહાર કાઢવા માટે ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. સુરક્ષાના સાધનો સાથે ટીમ ટેન્કર સુધી પહોંચી છે અને હવે તેને બહાર કાઢવાની જે કામગીરી છે તે હાથ ધરાઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અને આ ટેરિફ 1 ઓગસ્ટ 2025થી અમલમાં આવવાનો હતો. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે 1 સપ્તાહની રાહત આપી છે. ટ્રમ્પ દ્વારા ભારતીય પ્રોડક્ટ ઉપર ટેરિફ લગાવવાની વાતથી રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગની માઠી દશા બેઠી છે. આ અંગે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખે કહ્યું છે કે એન્જિનિયરિંગ ઉદ્યોગમાં પહેલાથી જ મંદી છે અને એવામાં ટ્રમ્પની ટેરિફ અંગેની જાહેરાત જેના કારણે ઉદ્યોગ પડી ભાંગશે. તો રાજકોટ પંથકમાં 100 જેટલા ઓટોમોબાઈલના કારખાના આવેલા છે અને જે અમેરિકા સાથે વધુ ગાઢ રીતે સંકળાયેલા છે. ટેરિફ લાગતા પ્રોડક્ટની નિકાસ ઘટશે, પરિણામે પ્રોડક્શન પર પણ તેની અસર થશે. લોકોને પણ નોકરીમાંથી કામમાંથી છૂટા કરવામાં આવી શકે છે. યુએસમાં આપણું સપ્લાય કરતું ભારતનું ટોટલ આપણા એક્સપોર્ટના 18% જેવું સપ્લાય આપણે ઇન્ડિયાથી યુરોપમાં થાય છે. એમાં મેજરલી ઓટો પાર્ટ્સ, મશીન ટૂલ્સ અને એન્જિનિયરિંગ પ્રોડક્ટ આપણે
અમેરિકાને વધારે મોકલીએ છીએ. એટલે આપણી પ્રોડક્ટને અત્યારે 25% પૂરતી જે ટેરિફ લગાવવામાં આવ્યું છે અને +1% જે રશિયા માટેથી ને એણે રશિયામાંથી આપણી પરચેસના આધારિત લગાવેલું છે. તો આ 26% આપણી જ્યારે પડતર મોંઘી થશે અમેરિકામાં પહોંચતા ગુડ સુધીમાં, તો તે જે કંપનીઓને સપ્લાય કરવામાં આવે છે એ કંપનીઓને ખૂબ માઠી અસર પડે. એટલે હાલ પૂરતો રાજકોટના ઉદ્યોગોને ખૂબ માઠી અસર પડે એવું લાગે છે, પણ હું માનું છું ત્યાં સુધી લાંબા ટાઈમે આ વિવેર કરી લેવું પડશે, કેમ કે માત્ર ભારત એક જ એવું સપ્લાયર છે કે જે અમેરિકાને આપણે જે સપ્લાય કરીએ છીએ પ્રોડક્ટ એ જેવી રીતે સપ્લાય કરીએ છીએ એ રીતથી બીજું કોઈ સપ્લાય કરી શકે. આમ તો સાચી વાત કરું તો ઘણી ચિંતાનો વિષય છે, કારણ કે 25% ટેરિફ વધવાથી અને એ ઉપરથી આજે બીજું પણ કીધેલું હતું કે ઉપર +1% પણ લાગશે. તમારા થોડા રશિયા સાથે રિલેશન સારા છે એના ઉપર +1% પણ કરેલું છે. એટલે 25% ટેરિફ લાગવાથી આપણો ઇન્ડિયાનો માલ જે છે થોડો કોસ્ટલી થઈ જશે અમેરિકાની અંદર, અને ઉદ્યોગ જગતની અંદર એક સન્નાટો છે કે હવે આનું શું સોલ્યુશન લેવું આપણે. ટ્રમ્પના ટેરિફ ટોર્ચરથી રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગોની ચિંતા વધી છે. રાજકોટ શહેરમાં આશરે જે છે 300 જેટલા એવા ઉદ્યોગો આવેલા છે કે જે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે જે છે તે અમેરિકા સાથે જોડાયેલા છે, અમેરિકાના વેપાર ધંધા સાથે જોડાયેલા છે. અહીંયા બનતી પ્રોડક્ટ છે તે અમેરિકામાં નિકાસ થતી હોય છે. ત્યારે જે રીતના ટ્રમ્પ દ્વારા વારે વારે ટેરિફનો જે મુદ્દો ઉછાળવામાં આવે છે ને એમની સીધી ચિંતા રાજકોટની આ એન્જિનિયરિંગ બજાર છે, એન્જિનિયરિંગ ઉદ્યોગો છે એના પર પણ થતી હોય છે. ખાસ કરીને રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગો અત્યારે પહેલેથી ને ક્યાંક ને ક્યાંક મંદીનો માર સહન કરી રહ્યા છે. મિડલ ઇસ્ટના દેશોમાં યુદ્ધ જેવું વાતાવરણ છે, રશિયા યુક્રેન વચ્ચે જે યુદ્ધ જેવી સ્થિતિ છે. આવી સ્થિતિમાં જ્યારે પણ જે ટેરિફની વાત આવે છે ત્યારે ચોક્કસથી અહીંના વેપાર ધંધાને પણ અસર થતી હોય છે. ઉદ્યોગપતિઓ છે તે ચિંતામાં મુકાયા છે. એટલું જ નહીં, અહીંયા જે કામ ધંધા સાથે જોડાયેલા લોકો છે તેમાં પણ ક્યાંક ચિંતા જોવા મળી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અંતમાં નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. બપોરે 3 વાગે નર્મદા ડેમના 23 ગેટ ખુલાશે, ભરૂચમાં એલર્ટ. સેલવાસની સરકારીમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓ, ધોરણ 11ના 5 વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો. અમદાવાદ ગ્રામ્ય પોલીસ બાળ તસ્કરીના રેકેટનો કર્યો પર્દાફાશ.